અલા થમ્સઅપ થી નવરાયો થમ્સઅપ નો શીશો હવે તમે અત્યાચાર કરો માં એની માથે પાણી નાખ તો માથામાં તમરી થવા માંડી એ હવે રહેવા દો જી હરિયું કરે આ લોકો ભાઈ હવે રહેવા દો હવે યો તો હવે જરીક વાર સાચું થઈ ગયું હવે રહેવા દે હા ચંપક જાતન તો યસ ગાઈઝ આજ હતું તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અમારી લોકોની સવાર થઈ ગઈ છે કેટલા વાગે 12 વાગે યસ 11:30 અમારા લોકોની સવાર થઈ ગઈ છે એકચ્યુઅલી અમે લોકો રેડી થઈને અત્યારે અમે લોકો લગ્નમાં જઈએ છીએ મમ્મી કોના લગ્ન છે આપણે જગા કાકા છે ને એના મામાના છોકરાના ઓકે તો તમે એમને જોયા જ હશે કારણ કે અમે લોકો ગયા હતા ચિત્રી તમને ખબર હશે તો બસ એમના ઘરે જ લગ્ન છે અને એ અમારા કેશોદમાં જ છે એટલે બેનિફિટ છે કે ભાઈ અમે લોકોને બહુ નજીક પડી રહ્યું છે દ્રષ્ટિના મેરેજ હતા ત્યાં જ હા મતલબ જ્યાં અમારા ગોરધાણા હતા દ્રષ્ટિના મેરેજ હતા ત્યાં જ છે લગ્ન એમના લગ્ન પણ અને અમે લોકો ત્યાં જઈ રહ્યા છે અમે લોકો બહુ લેટ છીએ ગમે ત્યારે અમદાવાદ જવાનું થઈ શકે છે લાઈક આજકાલમાં તો કઈ નક્કી નથી તો ભાઈ વરરાજાના મમ્મી અહીંયા દેખાય છે કેમ છો હવે બોલતા મમ્મી તો મજા છે મમ્મી પપ્પા બે હા વરરાજાના પપ્પા હા લેવાના જ ને લેવાના જ એ જોયો તો તમે નહોતા અમે આવ્યા હતા તેથી મામા બહુ મજા કરી હતી અરે હા ખવડાવ્યા હતા હા એ અમે એટલા હટાવી મેં કીધું હાલો જાય તો પેંડા ખાવા તો પછી તમે નહોતા ત્યારે પાક્કું એક દી ત્યાં આવશું અમે ત્યારે પેંડા બનાવશું આપણે હા તો હાલો આ ડોન અહીંયા બેઠા એમ તો કહું અહીંયા ફોટા પડાય છે હું કે મહાદેવ હું કે વરરાજા સાહેબ કેમ છો મહાદેવ ભાઈ હું કે બાકી ક્યારના છો અહીંયા ફોટોગ્રાફીમાં ક્યારના છો હે ને હવે એ જ રહેવાનું ભાઈ 2 દાડા એ જ કરવાનું તમારે સરસ બસ મજા એ તો કહો હું કે બોલો હવે કઈક બસ મારા ભાઈના લગ્ન છે એટલે આવ્યા છે બધા મામાની ત્યાં બરાબર જલસો કરવાનો છે આજે અમારે બરાબર જોરદાર નારાયણ જો ને વિડિયા બસ તો ભાઈ બીજું હું હોય જોયા રાખવાના હવે આપણા ગ્રુપમાં જઈએ હાલો જાણીતા જણા હું કે મહાદેવ બસ મજા તમને કેમ તો વાંધો નહીં નારાયણ સારું ને પગ ક્યાં છે તમારા ચરણો એવું છે ને જલસા છે ને કેમ છે ભાઈ અચ્છા સરસ જો અમારા આ લોકોને નહીં લઈએ ને તો આ લોકો પાસે રિહાઈ જાય બધા બે હે ને સાચી વાત છે ઘરના ને ઘરના ઉતારતા હોય તો આવવું જ પડે ને હું કયો મજામાં તમે કેમ છો બસ મજામાં આનંદ કરીએ શાદી એન્જોય કરીએ દેવરની શાદી છે તો देवर की शादी है देवर की शादी हाय मेहंदी कैसी आई है मेहंदी तो आपकी अच्छी आई है आप क्योंकि आपका वो जगह का है वो प्रेम अच्छा करते हैं ना इसीलिए घाटी मेहंदी आई है हेत अच्छा है आपका भी हेत अच्छा है हाँ ये तो एरिया ना कुछ बोलो भाई तुम આદિત્યભાઈ તમે આને લોકના લીધી છે રિહાઈ જાહે ને મારે માથાકૂટ થાય ઘરે જઈને એવું છે માથાકૂટ કરો તમે ઘરે જઈને મારા કાકા રે કરવી જ પડે ને જોઈ લે રોટલા ખાવા નથી રિહાઈ નાઈ નો બે રૂમમાં કરી જવાય पंखा रिहाऊ है पर पंखा नीचे જ रिहाऊ है હવાઈ ખાવી છે હા આવું કેવું વાહ ભાઈ વાહ નહીં હવે લઈ લીધા ને વિડીયોમાં હવે માથાકૂટ નહીં થાય હવે વાંધો નથી ને હા તો વાંધો નહીં હાથ જોડાવી દે કઈ વાંધો નહીં કા જો ઘરના જ છે ને બધા તો ભાઈ મિત્રો અત્યારે જમવા માટે બેસી ગયા છે ને જમવામાં અત્યારે શું છે એ તમને પૂજા કહેશે જમવામાં છે બટેકાનું શાક બ્રેડ પકોડા પૂરી કાલા જામ
છાશ રસ. દાળ ભાત એ છે હા દાળ ભાત પણ છે. અને બધી રસોઈ સારી છે, મસ્ત છે મસ્ત છે. નારાયણ શું છે શું કેવો લે હવે પા વિખાઈ ગયા અત્યાર સુધી કે મારો ઓમ કે નીલકંઠ મહાદેવ. હા તે નીલકંઠ માં શેર બેઠો મારો નીલકંઠ મહાદેવ. દેવ ક્યાં વાત હે, જોરદાર સરસ સરસ. બાકી છે જમવાનું. હા તો રસ બસ છે, હાલો દાબો. મેં YouTube માં જોયો વિડિયો. એવું છે? આ ચિત્રી ઉતાર્યો હતો ને. હા તો ભાઈ વાગવામાં થઈ ગયા છે અત્યારે 6 અને અત્યારે અહીંયા કેરીઓનો માહોલ ચાલી રહ્યો છે અને અમદાવાદથી આવ્યા છે અમારા બે મિત્રો, બરાબર છે, દેવાંશુ, અને અત્યારે એની કેરીઓ અહીંયા આવી બંધાઈ રહી છે. અને કેસર કેરી પહેલી વાર લઈ જઈએ ને અહીંથી, જોજે ભાઈ બગડે તો જવાબદારી અમારી નહીં. હા તો તું આવો પાવર કેમ મમ્મી બગડશે ને તો હા તો પાછા આપ. હા હા એટલે તને દેખાણી એટલે હારી. ઓહ તો ભાઈ પછી તારા દર વર્ષે અહીંયા આવવું પડશે. એવું એમ? દર વર્ષે સોમનાથ આવીશું તો અહીંયા આવી જઈશું. એ વાત તો 100% સોમનાથે દર્શન થઈ જાય, કેરી બી લેવાઈ જાય. હવે આમાં ગણજે કે કેટલી કેરીઓ આવી. પહેલામાં તો ઘણી 52 કેરી. આમાં ગણજે કેટલી કેરી આવી. તો ભાઈ કેરીઓનો ઢગલો થયો છે, જોઈ લો અહીંયા કેરી જ કેરી દેખાય બધે. અહીંથી અહીંયા નોર્મલ 250 કેરીઓ પડી છે. કેટલા હજારની? 12-15 હજારની કેરીઓ હે. જોઈ લો આ ખાલી ફળ તો જો ભાઈ એવડા કેરીઓ હે મોટી મોટી. તો ભાઈ અત્યારે જોરદાર અત્યારે વાતાવરણ ખીલી, વાવાઝોડું આવી ગયું ભાઈ. તમે આવ્યા ને વાવાઝોડું આવ્યું હો ભાઈ. જોઈ લે ભાઈ વાદળા હે અહીંયા આપણી ઉપર જ નથી યાર. તું એમ નહીં, તું આથી અગતરાયથી જાવ તો આપણા ઉપર લાગશે. હા એ તો એમ જ એટલે એવું જ હોય ભાઈ. એટલે જેટલા તમે લોભાઈ જાવ ને એટલું લોભાતા જ જાવ. બસ આ વાતાવરણમાં એક જ કમી છે, ભજીયાની. ભજીયા બી ખરી, પણ આ તો વરસાદ ટીપ ટીપ પડતો હોય ને તો આમ અલગ મજા આવે. ઓય હા મેં કીધું એક જ કમી છે, છોકરી તો આવી ગઈ હવે તો તારે શું કમી છે ભાઈ. હા તો વરસાદ મજા આવે એમ. વરસાદ અને વરસાદ વાળા માહોલમાં ભજીયા ખાવાની મજા આવે. હા હા ડમરી ચડી ભાઈ. પૂજા જલ્દી અંદર આવી, ઉડી જાય તું. જાના હવે તો હું 50 કિલો થઈ ગઈ. ભાઈ અત્યારે અહીંયા ઠંડા પોરના બધા ભજીયા ખાવા માટે બેસી ગયા છે સરસ મજાના. અને જોઈ શકો છો ભાઈ ચટણી છે, ભજીયા છે. કેવા છે ભજીયા? બહુ મસ્ત, બહુ સરસ છે ને? એક નંબર. બહુ સરસ એમ? બહાર ખાવા જઈએ તો ના મળે હો ભાઈ. બહાર ન મળે એમ ને? તો બસ ખાવો કાલે જલસા કરો. 3 કારીગર છે જો, મેન કારીગર આ હે. હવે તો ક્યાંથી લેવા જાવ, દાણા મેથી ઘટશે કે. તો ભાઈ મિત્રો આજના બ્લોગમાં તો કેવું છે કે જાજુ બધું કંઈ લઈ નથી શક્યા, પણ જેટલું લેવાનું છે એટલું તમને બતાવ્યું છે. કારણ કે એક વ્યક્તિની એવી કમેન્ટ હતી ભાઈ તમારું કંઈ નહીં ને તો ખાલી એક નાનો એવો 2 મિનિટનો બ્લોગ આવે ને તો કંઈ વાંધો નથી, કારણ કે અમને તમને કાયમી જોવા હોય છે કે તમે કાયમી કંઈક ને કંઈક વિડીયો અપલોડ કરો છો, એવી રીતના કોઈકની કમેન્ટ હતી. તો યસ એટલા માટે જ મેં આજનો બ્લોગ પણ બનાવી નાખ્યો છે. પણ કંઈ વાંધો નહીં, નથી બન્યો તો એટલો બધો, કારણ કે ઘરે પણ મહેમાન હતા, બહુ બધા મહેમાન હતા. એટલે તમે સમજી જ શકો છો કે બહુ બધા મહેમાન હતા. એટલે ઘરે મેરેજમાં જાવું હતું તો આ લોકોને ટાઈમ નહોતો, ખાલી જમવા પૂરતા જ આવી ગયા. હે હવે તો તમે બ્લોગર કેવા આવજો. અરે રે જોયું ભાઈ, હવે ને પેલા ઘર હરખું કરવું પડશે. પેલું ઓલું ફોબિયા છે ને એવું માસી કેમેરા કોન્શિયસ છે. કેમેરા કોન્શિયસ નથી, એ કામ એટલું બધું છે પાછળ, એટલું બધું ખરાબ દેખાય છે. જોઈ લો ભાઈ એટલું બધું કામ છે. અચ્છા સોરી ભાઈ સોરી, બોલો. તો આજે દેવ આવ્યો છે મારા બેન. મેરે કો બ્લોગ में मत लो ये ક્યાં અરે એવું ન હાલે, લેવું જ પડે. અરે એવું ના હોય માસી, તમારો સોલો પેલો આપો ને તમે, પછી વ્લોગ માં આપી દેજો. સોલો મોનોલોગ બોલી દો એક, એટલે ભાઈ મોનોલોગ એને નહીં ખબર હોય. એટલે જે એકલા બોલે ને આમ સ્વેચ્છાથી મારે આ જ તો આટલો. હા અત્યારે રાત્રે 12 વાગે આવ્યો છે. આ 12 વાગે આ છે ને મારી બેનનો છોકરો છે, અને આ ખાલી છે ને આમ મોઢું બતાવવા જ આવ્યો છે. કારણ કે 3-4 દિવસથી કારણ કે આમ રોડાવા પૂરતો આવ્યો છે કે આવી ગયો એમ કહેવાય. તો અમે જઈએ તો પછી કેમનું ભેગું? એમ નહીં, એમ માસીને એવું થાય કે આવ્યું એમ. માસી એમ ન કહેવી જોઈએ કે આવતો નથી. ચૂનો લગા દિયા. એટલે એને
એટલે એને એમ થાય કે મારા માસીને એમ થયું કે આવ્યો એમ હાવ નથી આવ્યો એટલે પછી બાકી એના કરતા એ વાત તો સાચી જ છે ને એક દિવસ આવી તું કહી દે ને બાધોકડી અમારી માસી નહીં એવું નથી બહુ સારા છે ભાઈ લાઈક કરો શેર કરો બહુ ડાયા છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ બીજું કાંઈ નહીં ભાઈ બાંધવું ને તો પેલા હોય મારે બાંધવાનું તો પણ બહુ જોર છે એવું છે એમ જોયું બાકી માસી હું તો કહું તમે અખવાડો ખોલી દો અખાડો ખોલી દે જેમાં રિયો જો કુકી બેની ફાઇટ કરાવો ને તમે જજ બનો ડુંગળી એટલા માટે નાખવી જોઈએ કે કેરી જલ્દી પાકી જાય એટલે એટલે તમે કેરી મતલબ કેટલા ટાઈમ થી આવું કરો છો આ કાલે જ નાખ્યો દાબો એવું નહીં આમ કેટલા વર્ષોથી તમે આવી રીતે દાબો નાખો છો કેરીનો છોટી છોટી હતી દીદી છોટા હતા ત્યારે તો વિશ્વા ફરીથી જેવડા તો તમને કેરી ભાવે છે બહુ જ અલા હું પોડકાસ્ટ થોડો ચાલુ કર્યો લાઈફસ્ટાઈલ રિલેટેડ ની વાતો કરો છો દેવ બધાને ગમી કે તમારે અહીંયા રાખવો પડશે સાચી વાત છે કમેન્ટ આવવા મળશે કે પછી કમેન્ટ આવશે કે અમને દેવ બહુ ગમે દેવને બ્લોગમાં આવ્યો દેવ બહુ ગમે ભાઈ એમ પછી કર્યું Guys, દેવ મારી કોઈ છોકરી હોય તો જરૂરથી અમને કમેન્ટમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હવે આ દેવનો વારો છે ડોન્ટ વરી ના આ છુપો बात तो सही कह रहे हैं बीड़ू तू भी આ છુપો રુસ્તમ છે આ કેતો નથી આપણને એવું એમ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કઈક પૂજા જેવી કોઈ ડાય છોકરી હોય ને તો અમારા દેવની મગાઈ કરવાની છે એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એનાથી વધારે સારી છે એમ અરે પણ પૂજા ડાઈ દે ભાઈ ડાઈ છે ને બહુ ડાઈ દે તો વાંધો પૂજા કુકી આદિત્ય તું માસી તાર હું ભાભી થોડો વિશે તોફાની થોડુંક તું તાર ભાભી વિશે થોડાક વખાણ કરી દે એટલે કઈ વાંધો નહીં કયા વાળા કયા એટલે મતલબ આ કે બીજા મતલબ એટલે કઈ તાર કોઈ બીજા ભાભી? ભાઈના ગર્લફ્રેન્ડ એવું આ ભાભી આ બીજે ભાભી ક્યાં ભાઈ છે હજી હો ગઈ ક્યાં થઈ થઈ ગઈ વાળવાની કોશિશ કરી એ જાને ભાઈ વાળવાની નહીં આ હામે બેઠી ને ના હામે હા, બેઠી ચલો પૂજાની તારીફ કરી દે હા, પૂજાની પૂજા તારીફ સાંભળવા માંગે છે યા હે યા ચલો મતલબ બહુ કલ્યાણકારી છોકરી છે કલ્યાણ અમારું કલ્યાણ કર્યું ભાઈ અને સાચી વાત છે ભાઈ મારી માનું કલ્યાણ કરી દીધું પૂજા બહુ કલ્યાણકારી છોકરી છે બરાબર બહુ મહેનતુ છોકરી છે પેલા તો અચ્છા. આખો દિવસ આમ શું કહેવાય બધું મેનેજ Busy કરતી schedule હોય હોય એનો. બરાબર કે ભાઈ બે ફેમિલીઝ મેનેજ કરે છે આટલી અચ્છા. નાની ઉંમરે અચ્છા પ્લસ પોતાનું શું કહેવાય ડ્રીમ મેનેજ કરે છે તો એ બહુ સારી વસ્તુ કહેવાય એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ હર અને લાઇકવાઇઝ ફોર એવરીવન ઓકે આઈ એમ પ્રાઉડ આદિત્ય બી દે માસી બી દે આખા ઘરના કામ કરે બરાબર તો એટલે બધા માટે આપણે પ્રાઉડ છીએ બરાબર. લાઈક કરો શેર કરો આટલો ચૂનો લાગશે ભાઈ આપણાથી ખાવું પડશે આટલામાં પરસેવા થઈ ગયા કલ્યાણકારીનો મતલબ શું હોય કલ્યાણ કરતી હોય એમ બધાયનું કલ્યાણ કરે મેં કોનું કલ્યાણ કર્યું તું જોઈ ગઈ અમારું બધાનું યાર હા બધા મતલબ કલ્યાણ તો તું કરીશ જ ને કલ્યાણમ એટલે અમારું કલ્યાણ કરે એટલે અમારું સારું કરીશ એમ હા. હવે પૂજા વાત કરશે પૂજા તારા વખાણ કરે હવે હું સાંભળવા પૂજા વખાણ કરશે હવે અચ્છા કોણ લાવ એને કંઈક ખવડાવી કયા મહિના કરું હા ભાઈ અચ્છા આ ઓકે છોકરી શોધવાનું બધું કહેતી હતી ને તું હા. આ તો થોડો તો હા ગાઈસ દેવ બહુ જ સારો છે ઇવન અત્યારે એના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે પછી પછી એ બહુ જ મહેનતુ છે સારો છોકરો છે અને અચ્છા. કોઈ સારી છોકરી વધારે મળી જાય તો વધારે સારું છે આપણા બધા એટલે માટે સારામાં તો સારું guys, પડી જે પણ જાય કોઈ સારી છોકરી હોય તમને અમારો દેવ ગમ્યો હોય તો દેવ comment- કલ્યાણ કરશે બધા અને તમને એવું હોય કે કોઈ કલ્યાણકારી છોકરો મળે તો અમારો દેવ છે દેવ બસ. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો બસ આવું જ કરો હવે તમે લાઈક કરી દો શેર કરી દો ને ભાઈ સબસ્ક્રાઇબ કરી દો ચેનલને હા ભાઈ આ તમે મારું થંબનેલ માં છે ને મારું રાખજો દેવના મેરેજ ક્યારે થવાના છે એના માટે શું કોઈ છોકરી છે એવું કંઈક કરી- એવું કંઈક કરવાનું નહીં એવું કઈ ના કરો ના ના એવું કરવું પડે જય સ્વામિનારાયણ હોય કોઈ તો કહેજો એને કરવાનું છે જય સ્વામિનારાયણ તો ભાઈ અત્યારે બહુ બધી મસ્તી થઈ ગઈ કઈ નહીં તારા આટલું છોકરીએ કહી દઉં પડે કઈ નહીં કહી દે મારો તો બ્લોગ કટ કરશો ને
આ બધું તો મજા. યસ ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. અત્યારે કંઈ નથી, થોડી ઘણી મજા કરી દીધી તમને લોકોને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બાય. 1 મિનિટ, આ શું છે આટલું બધું લોહી?